ગુજરાતી સાહિત્યના જે નવા કેટલાક કવિઓ છે એમાં કવિશ્રી તુષાર શુક્લનું નામ જાણીતું છે. એમણે કેટલીક નવી રીતે અને પ્રતિકાત્મક રીતે જે જીવનની ઉજળી બાજુઓ છે અથવા જીવનની જે કેટલીક જેને આપણે હકારાત્મક બાબતો છે એને સરસ પ્રતિકાત્મક રીતે ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એક કવિતા છે, કમાડે ચિતર્યા મેં. કવિ છે, જુઓ આપણને થાય કે આ કંઈ ચિત્રકાર છે અને પાછા કહે છે કે કમાડે ચિતર્યા મેં. તો કમાડ ઉપર શું ચિતર્યું છે? તો કમાડ ઉપર સુખને એક અવસર આપવાની વાત ચિતરી છે. સુખને અવસર આપવો અથવા તો સુખને આમંત્રણ આપવું એ પણ જરૂરી હોય છે. આપણે સામાન્ય રીતે દુઃખના રોદડા રડ્યા કરીએ છીએ. આપણે સામાન્ય રીતે નાની વાતને બહુ મોટું રૂપ આપ્યા કરીએ છીએ દુઃખનું હોય તો, અને સુખનું બહુ મોટું કારણ હોય તો એને એક નાનું કારણ ગણી અને એને બહુ આનંદિત થતા નથી, એની બહુ મજા લેતા નથી. તો આ જે નાનકડું સુખ હોય, ઘણી વખત નાના નાના સુખો હોય, પણ નાના નાના સુખો જ જીવનમાં આપણને જીવવાની એક બહુ મોટી જીવન સંજીવની પૂરી પાડતી હોય છે. અને એ જીવન સંજીવની છે એનું નામ છે ઉત્સાહ. એ ઉત્સાહની વાત આ કવિતામાં છેલ્લે ધીમે રહીને સરસ રીતે કવિ કરે છે અને એ પ્રતિકાત્મક રીતે આખી વાત કરે છે. એટલે શરૂઆતની પંક્તિમાં જે કહે છે કે કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને સુખ આવશે અમારે સરનામે. આપણે ત્યાં કોઈક શુભ પ્રસંગ હોય અથવા કોઈ પર્વ હોય, કંઈક ઉત્સવ હોય, કંઈક સારો દિવાળીનો પ્રસંગ હોય, કંઈક સારો પ્રસંગ હોય, તો લગ્ન પ્રસંગ હોય, તો એવા પ્રસંગે આપણે સામાન્ય રીતે કમાડ ઉપર સાથિયા ચિતરીએ, ઘરના આંગણામાં પણ સરસ રંગોળી પૂરીએ, કંઈક સરસ તોરણો બાંધીએ, એવું બધું કરતા હોઈએ છીએ તો મહેમાનોને આવકારવા માટે. તો આ કવિએ કર્યું છે કે એમને ઘરે એક મહેમાન આવવાના છે અને એ મહેમાનનું નામ છે સુખ, એ મહેમાનનું નામ છે સમૃદ્ધિ, એ મહેમાનનું નામ છે જીવનનો આનંદ. તો એ જે મહેમાન આવવાના છે એને માટે પ્રતિકાત્મક શરૂઆત કરી છે. તો કે એ મહેમાનને આવકારવા માટે મેં લાભ અને શુભ. આપણે સામાન્ય રીતે લક્ષ્મીજીની પધરામણી થાય, આપણે ત્યાં અમાન્યતા છે, આપણો એક રિવાજ છે ગુજરાતી સમાજનો કે લક્ષ્મીજી જ્યારે પધારે એમ આપણે માનીએ, ત્યારે લક્ષ્મીજીની પધરામણી થતી હોય ત્યારે આપણે લાભ અને શુભ એવું લખીએ છીએ, કંકુથી લખીએ છીએ અને કંકુમાં આંગળી બોળીને લખીએ છીએ. તમને લોકોને આ જૂની પ્રથા છે, પણ એ જૂની પ્રથાની કેટલીક સરસ વાત છે. અને કમાડ એટલે એક જૂના જમાનાનું જાણે એક કમાડ હોય, સામાન્ય રીતે લાકડાના જૂના કમાડ હોય, આજના જમાનાના પોલિશ કરેલા એમ નહીં, પણ સરસ સરસ કમાડ હોય, એના ઉપર સરસ કોતરણી કરેલી હોય અને એની અંદર આગળો હોય, ભૂગોળ પણ વાસી શકાય એવું હોય, એવું સરસ કમાડ હોય. અને એની ઉપર એક શુભ અને લાભ લખ્યું છે અને પછી શ્રી સવા લખ્યું છે. ચોપડા ઉપર પણ આવું લખવાની એક પ્રણાલિકા હતી, એક પરંપરા હતી કે ચોપડો શરૂ કરીએ જેની અંદર બધો હિસાબ લખવાનો હોય. તો આ જીવનનો હિસાબ લખવાનો ચોપડો છે, એના ઉપર લખે છે લાભ અને શુભ અને પછી શ્રી સવા. એટલે મેં જે કશું કર્યું છે અથવા હું જે કશું કરવાનો છું એ મને જે મળે છે એનું હું સવા ઘણું કરીને પાછું આપીશ. સુખી થવાનો આ મોટામાં મોટો રસ્તો છે કે મેં લખ્યું શ્રી સવા. શ્રી સવા લખ્યું એટલે હું એનો અમલ કરીશ કે મને સામેથી જેટલું મળશે એટલું સવાયું કરીને હું પાછું આપીશ. હું એકલપેટો નહીં થઉં, હું એ લઈને રાજી નહીં થઉં માત્ર, પણ હું લઈશ અને એનાથી સવાયું કરીને હું પાછું આપીશ. એ જે લેણદેણનો હિસાબ છે એ આ શ્રી સવા એની અંદર
એનો સંકેત આપણને મળે છે. અને કવિએ એ સંકેતનો સરસ રીતે ઉપયોગ કરી લીધો છે કે મને જે કંઈ મળશે, પ્રેમ મળશે, વાલપ મળશે, એ બધાને હું સવાઈ કરીને પાછી આપીશ. એ તો માણસાઈ છે. અને એટલે લખ્યું છે લાભ અને શુભ, અને તો જ સુખ મળે છે. તમારે સરનામે સુખ ક્યારે આવે છે કે તમને જે મળે એનું સવાયું કરીને તમે જ્યારે પાછું આપો ત્યારે તમારે સરનામે સુખ આવે છે. સરસ કવિએ કહ્યું છે. અને આલેખ્યા શ્રી સવા પાને, જીવનનો જે ચોપડો છે એ જીવનના ચોપડાના પાના ઉપર શ્રી સવા આલેખ્યા છે કે મારા જીવનની જે લેણદેણનો હિસાબ ચાલશે એમાં મને જેટલું મળશે એનાથી સવાયું કરીને હું પાછું આપીશ. એટલે હવે પૂરો વિશ્વાસ છે કવિને કે સુખ આવશે અમારે સરનામે. સુખ અમારું સરનામું પૂછતું પૂછતું આવશે, કારણ કે અમે અમારા પાના ઉપર શ્રી સવા લખ્યું છે કે અમને જેટલું મળશે એનાથી સવાયું અમે પાછું આપવાના છે, જે મળશે એનું. અમે માત્ર લેનારા નથી, અમે આપનારા પણ છીએ. તો આ જે વાત છે લેણ દેણનો હિસાબ છે, એમ આપણે કહીએ છીએ ને, તો માત્ર લેણ નહીં પણ દેણ પણ ખરી. લેણ દેણ એનો હિસાબ છે જીવન. અને પછી કહે છે તાંબાના તરભાણે કંકુ લીધું. આ બધા જૂના પ્રતીકો છે. આપણે જ્યારે પૂજા કરીએ છીએ લક્ષ્મીજીની, સમૃદ્ધિની, લક્ષ્મીજી એ સમૃદ્ધિનું, સુખનું પ્રતીક છે આપણે માટે. એટલે પછી આપણે તરભાણું, ત્રાંબાની એક તાસક જેવું હોય છે તરભાણું, અને આચમની હોય, પંચપાત્ર હોય, એમાં પંચપાત્ર નથી આવ્યું પણ નાનકડા પ્યાલા જેવું, આ બધું ત્રાંબાનું હોય. અને એમાં આચમની હોય, ગોળ હોય, કડછી જેવી નાનકડી, અને એ પિત્તળની હોય, ત્રાંબાની હોય, અને કેટલીક વખત રૂપાની પણ હોય. એટલે ત્રાંબુ અને ચાંદી ભેગા કરેલા હોય, એની પણ બનાવેલી હોય. આ બધા આપણે ત્યાં પૂજાની સામગ્રી હતી. એટલે હવે જ્યારે સુખ અમારે ઘેર પધારવાનું છે તો એની પણ અમારે પૂજા કરવી પડશે. એટલે તાંબાના તરભાણે કંકુ લીધું, ને એમાં આચમની પાણીની ઢોળી, જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ. આ જમણા હાથની આ જે આંગળી છે ને, જમણા તે હાથની આંગળીએ હેત દઈ, હળવે હળવેથી રહી ઘોળી. હળવે હળવે એને અમે ઓગાળ્યું, ઘોળ્યું એટલે ઓગાળવું. સ્નેહતણા સાથિયા જ્યાં આંખે અંજાયા, સુખ આવશે અમારે સરનામે. અને અમારી આંખમાં તો સ્નેહના સાથિયા આંજ્યા જ, પણ અમે જે કોઈ આવ્યું એની આંખમાં પણ સ્નેહના સાથિયા અંજાય એની કાળજી રાખી. આ બે વસ્તુ છે અરસપરસ. એ કાળજી રાખી એને કારણે સુખ આવશે અમારે સરનામે. સુખ સરનામું પૂછતું એમને એમ નથી આવતું, એની કેટલીક કાળજી રાખવી પડે. અને એ જે કાળજી રાખીએ ત્યારે સુખ આવશે અમારે સરનામે. અવસરના તોરણિયા લીલું હશે ને કહે. તોરણિયા બાંધીએ તો એમાં લીલા પાંદડા હોય ને, એટલે લીલું હશે. લીલાનો અહીંયા આગળ બે અર્થ લેવાના છે. લીલું એટલે તાજું તાજું. એનું જે હાસ્ય છે એ તદ્દન તાજું હોય, ફ્રેશ. એમાં કશું વાસીપણું ના હોય અને સાચું હોય. લીલાનો એક અર્થ એ પણ છે કે જે શુષ્ક ન હોય, જેમાં ઉત્સાહ હોય, જેમાં રસિકપણું હોય, જેમાં રસકસ હોય, એવું લીલું. અવસરના તોરણિયા લીલું હશે ને કહે, હૈયામાં હેત ભરી આવો. તમે પણ સુખને સરનામે, તમે સુખની સાથે સાથે તમે પણ આવો. હૈયામાં હેત ભરી આવો. સુખને પણ અમે કહીએ હૈયામાં હેત ભરી આવો. લાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે, લૂંટી લ્યો વાલ ભરો લાવો. આ લૂંટી લ્યો વાલ ભરો લાવો, આ બહુ અગત્યની વસ્તુ છે કે સુખ એ પૈસા ટકામાં નથી. એ તો છે. સુખ એ સમૃદ્ધિ સંપત્તિમાં નથી. સુખ છે એ વાલ ભર્યા લાવવામાં છે, વાલની લેવડ દેવડમાં છે. તમે અમને વાલ આપ્યું, અમે સવાયું કરીને પાછું આપ્યું.
એ અગત્યની વસ્તુ છે. અને પછી એને એટલે જ કે છે, મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી દોડી આવી છું, હું જ સામે દોડી આવી છું. નાયિકાની કલ્પના કરી છે. મરજાદી ઉંબરાને ઠેસ મારીને જે અમને રોકી રહ્યો છે, ઉંબરો છે એ રોકી રહ્યો છે, ભાલ વરસાવતા રોકી રહ્યો છે, સ્નેહ વરસાવતા રોકી રહ્યો છે. આ મરજાદી ઉંબરો છે. એને એવું છે કે જ્યાં ત્યાં વાલ ના વેરાય, પણ જ્યાં ત્યાં વેરાય, અને જ્યાં ત્યાં વેરાય ત્યાં ઉગે, એવું વાલ છે આ તો. એટલે કે છે, મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી દોડી આવી છું, હું જ સામે, સુખ આવશે અમારે સરનામે. આપણે ત્યાં એવી માન્યતા, ઉંબરો લાકડાનો બનાવેલો હોય. આ કમાડ જે હોય એ કમાડની નીચે એ લાકડાનો ઉંબરો હોય, ત્યાં એ બરાબર ચુસ્ત બંધ થઈ જાય અને એમાંથી હવા પણ ના આવી શકે એવી એક સગવડ હોય. તો એ જે ઉંબરો છે એ મર્યાદાની સીમારેખા હોય, જેને લક્ષ્મણ રેખા કહેવામાં આવે. એ ઉંબરો વટાવાય નહીં સ્ત્રીઓથી. પણ કવિ કહે છે કે જે ઉંબરાની સીમા છે એ ભાલપને નડતી નથી, સ્નેહને નડતી નથી. એ ઉંબરાને તો હું ઠેસ મારીને આવું છું. એ બધી મર્યાદાઓ જૂના જમાનાની વાત થઈ ગઈ. હવે નવા જમાનામાં તો વાલને વેરવું અને વાલને વાવવું અને એને દ્વિગુણિત કરીને, અહીંયા તો સવાયુની વાત છે, પણ દ્વિગુણિત કરીને, બેવડું કરીને બધે વહેંચવું. નાનું શું આયકું, આયકું તો નાનું છે ને મોટેરી આશા. કઈ મોટેરી આશા છે? વાલને વેરવાની. વાલને આજના કવિનો મોટામાં મોટો જે સદગુણ છે, આપણે નિરંજનભાઈની વાત કરી હતી, આપણે મકરંદભાઈની વાત કરી હતી, વાલપને વેરવું અને એને ફોરાવવું. એ જ કવિ અહીંયા આગળ કહે છે, નાનું શું આયખું ને મોટેરી આશા. એક મોટી આશા છે કે બીજું કશું જ નહીં કરી જઈએ, પણ વાલને વાવીને જઈશું. એમાં થઈ જાતી કેટલીય ભૂલ, ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. નાની મોટી ભૂલો થઈ જાય, પણ ખીલવું અને ખરવું એ બેની વચ્ચે એક નાનકડી વાત છે, અને એ વાત છે ફોરવું, મેકવું. મેક આખી દુનિયાને કરી દેવી, એ આવડત જો હોય, અને એ માત્ર વાલપથી થઈ શકે. ફોરવું, મેકવું એટલે વાલપને વેરવી. આપણે આપણા સ્નેહના સંબંધો બાંધવા, અને એ સ્નેહના સંબંધો બાંધવાની વાત એ પછીની પંક્તિમાં આવે છે. સંબંધાવું તો છે મેક એક થાવું, સંબંધાવું તો છે મેક થાવું, એને મૂલાવી શકાય નહીં આમે. એના કોઈ મૂલ ના હોય, અમૂલ્ય વસ્તુ છે. સંબંધો બાંધવા જીવનમાં, અને જીવનમાં સંબંધો બાંધવા, માણસ જ માત્ર એવું પ્રાણી છે કે જે સંબંધો બાંધી શકે છે. બીજા કોઈ જ પ્રાણીઓ સંબંધો બાંધી શકતા નથી, અને સંબંધો બાંધે છે તો લાંબા સમય સુધી ટકાવી શકતા નથી. આ વસ્તુ એક માણસ જ જાણે છે, અને એને પ્રમાણે છે, એને માણે છે કે સંબંધો બાંધવા અને એ સંબંધોને ટકાવવા, અને એ સંબંધો છે એ વાલપના સંબંધો છે, એકબીજાની લાગણીના સંબંધો છે, એકબીજાના પ્રેમના સંબંધો છે. એ સંબંધોને એ આ કવિ સરસ રીતે મૂકી આપે છે. અને એ સંબંધો જ્યારે આપણે ટકાવી રાખીએ છીએ, એ સંબંધોને જ્યારે આપણે વિકસાવીએ છીએ, અને એ સંબંધોનો જ્યારે આપણે આસ્વાદ લઈએ છીએ, ત્યારે આપણે સુખનો અનુભવ કરીએ છીએ. આ સુખનો અનુભવ કરવો એ માત્ર અને માત્ર માણસ માટે જ શક્ય છે. માણસ સિવાય બીજા કોઈ સુખ કે દુઃખનો અનુભવ જ નથી કરી શકતા. કારણ કે એમને તો સુખ શું અને દુઃખ શું એની ખબર જ નથી. એક માણસ જ એવું છે કે જેને ખબર છે કે સુખ શું અને દુઃખ શું. અને તેવે સમયે માણસ નાનકડા દુઃખને પંપાળીને મોટું કરે છે, અને સંબંધોનું સુખ આજુબાજુ ફોર્યા કરતું હોય, એની સામે તો જોતું જ નથી. એને તો એ જાણે ગણકારતું જ નથી, એનો તો જાણે અનુભવ કરતું જ નથી. અને એટલે જ કવિએ આપણને કહ્યું કે સુખ આવશે અમારે સરનામે, પણ એની એક શરત છે કે એને તમારે તમારું સરનામું આપવું પડશે. તમારું સરનામું જો નહીં આપ્યું હોય તો સુખ
તમારે સરનામે આવશે કેવી રીતે? અને તમારું સરનામું આપવાની જે શરત છે એ એટલી જ છે કે તમને જે કશું મળે છે એને સવાયું કરીને પાછું આપવાની તૈયારી એ એની એકમાત્ર શરત છે. તો સુખ તમારું સરનામું શોધતું શોધતું આવશે. તમારું સરનામું શું છે? તમારું સરનામું આ જ છે કે તમને જે કશું મળે છે એને સવાયું કરીને પાછું આપો છો. આ તમારું સરનામું છે. આ સરનામું તમે જ્યારે આપો છો સુખને, ત્યારે સુખને તમારી પાસે આવવાનો અવસર આપો છો. સુખને તમારી પાસે આવવાનો અવસર ક્યારે આપો છો? કે જ્યારે તમને જેટલું મળે છે એનાથી સવાયું કરીને પાછું આપો છો. તમે એકલા સુખી થઈ શકતા નથી. તમે સ્વાર્થી થઈને સુખી થઈ શકતા નથી. આપણા સાહિત્યમાં આના ભર્યા પ્રસંગો છે. સાહિત્યમાં શું, માનવ જીવનના ઇતિહાસમાં પણ આ વસ્તુ વણાયેલી છે કે માણસ એકલો સુખી થઈ શકતો નથી. અને માણસ જો સુખને શોધવા નીકળે છે તો સુખ એનાથી દૂર ને દૂર જાય છે. પણ સુખ માણસને શોધવા નીકળે છે તો સુખ માણસના સરનામે અચૂક પહોંચી જાય છે. આ બહુ અગત્યની વસ્તુ છે કે સુખને તમારે સરનામે આવવા દો. તમે સુખને શોધવા ના નીકળશો, તમે સુખને શોધવા નીકળશો તો તમે એકલા છો. અને તમે જ્યારે એકલા છો ત્યારે તમે સુખને શોધી શકતા નથી. તમે જ્યારે સમૂહમાં છો, સંબંધાયેલા છો, પરિવારમાં છો, કુટુંબની અંદર છો, મિત્ર વર્તુળની અંદર છો, સમાજની વચ્ચે છો, ત્યારે તમે સુખનો અનુભવ કરો છો. સુખ એટલે આપણે જાણીએ છીએ કે અન્યોન્યની કાળજી, અન્યોન્યની હૂંફ, અન્યોન્યની ચિંતા, અન્યોન્યના હિતનો વિચાર, એ જ્યારે કરતા શીખે માણસ, ત્યારે સુખ તમારું સરનામું શોધતું શોધતું આવે છે. કવિને આ વાત કરવી છે. એટલે તમે આના જે સવાલો છે, કવિએ કમાડે શું શું ચિતર્યું છે, આ તો સહેલો સવાલ છે. પણ શા માટે? આ બહુ અગત્યનો સવાલ છે કે લાભ અને શુભ અને શ્રી સવા. સવા તો જીવનના ગ્રંથના પાના ઉપર લખી નાખ્યું છે. લાભ અને શુભ એ એટલા માટે ચિતર્યું છે કે તમે આશા રાખો છો, તમે હકારાત્મક જીવનની આશા રાખો છો. તમે એમ ઈચ્છો છો કે જે કશું બને તે લાભકારક જ હોય, જે કશું બને તે બધું શુભત્વવાળું હોય, શુભ હોય, એવી તમે આશા રાખો છો. તમે પોઝિટિવ છો, તમે હકારાત્મક જીવનને જુઓ છો. આ વસ્તુ જ્યારે તમે કરી શકો ત્યારે પેલું સવાવાળું જે છે એ થઈ શકે. અને તો સુખ તમારું સરનામું શોધતું શોધતું તમારે ઘેર આવે. આ શા માટે જે સવાલ છે ને, અને અવસરના તોરણિયા, આ અવસર જે છે, અવસર શબ્દ બહુ સરસ વાપરે છે. એ દ્વારા કવિ શું કહે છે એમ તમને સવાલ પૂછ્યો છે. તો અવસર જે છે, અવસર એમને એમ નથી આવતો, ગોઠવવો પડે છે. લગ્નનો અવસર હોય છે, જનોઈનો અવસર હોય છે, તમે પ્રથમ નંબરે પાસ થાઓ એનો અવસર હોય છે, અને એને માટે મથવું પડે છે, એને માટે કંઈક કરવું પડે છે. એમને એમ અવસર નથી આવતો. તો એ અવસર છે એ ઉત્સવનો એક ભાગ છે. અને એને માટે કોઈ પ્રયત્ન કરવા પડે, કંઈક કર્મ કરવું પડે. અને એ જ્યારે તમે કંઈક કરો છો, પ્રયત્નશીલ થાવ છો, ત્યારે એ અવસર તમારી પાસે આવે છે. એટલે કવિ અવસરના તોરણિયા, અને એ જે તોરણ છે એ આંબા અને આસોપાલવના પાંદડાના આપણે બાંધીએ છીએ તો પ્રતિકાત્મક છે. પણ મેં તમને કહ્યું એમ સુખને પણ એક અવસર આપીએ છીએ કે સુખ તું પણ અમારે ઘેર આવ. આપણે દુઃખના રોદણા રડ્યા કરીએ તો સુખ આપણે ઘેર ન આવે, પણ દુઃખને ગણકારીએ નહીં, એ તો આવે અને જાય. અને આપણે ત્યાં નરસિંહ મહેતા એને માટે બહુ સરસ કહ્યું છે, સુખ દુઃખ મન માનવાણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન વટળે રઘુનાથજીના ઘડિયા. તો આ તો આવ્યા કરે, પણ જે સુખ છે એને સંગોપીને સારી રીતે લોકોમાં વહેંચતા આવડવું જોઈએ, અને તો એ આપણી પાસે ટકી રહે. અને એટલે આ પેલો જે આપણી મર્યાદાઓને જે ઉમરો છે, એ ઉમરાને આપણે ઠેસ મારી શકીએ. આપણી બધી મર્યાદાઓ છે, આપણી બધી ઘણી બધી સીમાઓ છે, અને એ સીમાઓ એ આપણા અવગુણો છે. એને ઠેસ મારવી પડે, અને એને ઠેસ મારીને આપણે બહાર નીકળવું પડે. એ જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણે સુખને
એકદમ આવકારી શકીએ, સુખને આવકારો દેવો પડે. તો એ વાત કવિએ આ કાવ્યની અંદર સરસ રીતે વણી લીધી છે. અને એટલે જ કવિ કહે છે, એને મુલાવી શકાય નહીં આમે, સુખ આવશે અમારે સરનામે.